Good morning students. Standard 6 Subject English Unit 1 Where were you? વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 7 આગળના વિડીયોમાં એક્ટિવિટી જોઈ ગયા. હવે આપણે 8મી એક્ટિવિટી જોવાના છીએ. એક્ટિવિટી 8. It was a cold day. ઠંડીનો દિવસ હતો. વિદ્યાર્થી મિત્રો, હું તમને શબ્દાર્થ પણ સાથે લખાવતી જઈશ, તે તમારે નોટબુકમાં લખવાના છે. ચાલો ફર્સ્ટ શબ્દ લખો. LASTYEAR લાસ્ટ યર એટલે ગયા વર્ષે. બીજો શબ્દ લખો. રિયલી REALLY રિયલી એટલે ખરેખર. બેડ બીજો શબ્દ લખો. બેડ BAD બેડ એટલે ખરાબ. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ગયા વર્ષનો એક દિવસ ખરેખર બહુ ખરાબ રહ્યો. ઇટ વોઝ મંડે તે સોમવાર હતો. યુઝવલી લખો. USUALLY યુઝવલી એટલે સામાન્યતઃ. યુઝવલી there are about 25 students in my class, but that day there were only 5 students. સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. લખો. COLD કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ અલ્પવિરામ શીતળ. ઇટ વોઝ રિયલી કોલ્ડ ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેનિંગ અ લોટ. લખો. રેનિંગ એટલે રેન લખવાનું છે આપણે. ટુ રેઇન TO2RAIN ટુ રેઇન એટલે વરસવું. ટુ રેઇન એટલે વરસવું. અલોટ ALOT પુષ્કળ. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and grey outside. લખો. ડાર્ક DARK ડાર્ક એટલે અંધારું. ગ્રે GRAY ગ્રે એટલે ભૂખરું. આઉટસાઇડ OUTSIDE આઉટસાઇડ એટલે બહાર. It was dark and grey outside. બહાર અંધારું હતું. There was no sunshine. લખો. સનશાઇન SUNSHINE સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અલ્પવિરામ તડકો. It was dark and grey outside. There was no sunshine. બહાર અંધારું હતું, સૂર્યપ્રકાશ ન હતો. I think the students were not at school because they were sick. લખો. To think TO2THINK think એટલે વિચારવું. બીજો શબ્દ લખો. because 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 એટલે કારણ કે. બીજો શબ્દ લખો. SICK sick એટલે બીમાર. SICK sick એટલે બીમાર. I think the students were not at school because they were sick.
માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. ધે વેર એટ હોમ. તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ. કદાચ તેઓ પથારીમાં હતા. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. શ્રીમાન જોશી અમારા શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા નિશાળે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે. તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. ગયો સોમવાર અલગ ન હતો. લખો ડિફરન્ટ. DIFFERENT. ડિફરન્ટ એટલે જુદો. અલ્પવિરામ અલગ. હી વોઝ નોટ ઇન બેડ. તે પથારીમાં ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ. લખો ક્લાસરૂમ. CLASSROOM. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ હી વોઝ કોલ્ડ. તે વર્ગમાં હતા અને તે ઠરી ગયા હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. લખો વાર્મ ક્લોથ્સ. WARM CLOTHES. વાર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડાં. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. ઇનફેક્ટ લખો INFACT. ઇનફેક્ટ એટલે હકીકતમાં. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ. લખો ફ્રીઝર. FREEZER. ફ્રીઝર એટલે થીજાવી દે એટલું ઠંડુ પાડનાર. અલ્પવિરામ ફ્રીઝર. ઇટ વોઝ ફ્રીઝિંગ. થીજી જવાય તેવું હતું વાતાવરણ. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. લખો રેફ્રિજરેટર. REFRIGERATOR. રેફ્રિજરેટર એટલે ઠંડુ રાખનાર. અલ્પવિરામ રેફ્રિજરેટર. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. લખો પુઅર. POOR. પુઅર એટલે ગરીબ. અલ્પવિરામ બિચારા. લાઇક LIKE. લાઇક એટલે જેવા. આઈસ ICE. આઈસ એટલે બરફ. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. અને શ્રી જોશી બિચારા બરફ જેવા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કોલ્ડ કોલ્ડ. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી. લખો હેવીલી. HEAVILY. હેવીલી. HEAVILY. હેવીલી એટલે ભારે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી.
લખો લેફ્ટ. લેફ્ટ એ ભૂતકાળનું રૂપ છે, આપણે લીવ લખીએ. મૂળ રૂપ જે છે તે લખીએ ટુ લીવ, TO ટુ LEAVE, ટુ લીવ એટલે જતું રહેવું. ને બાજુમાં લખો ભૂતકાળનું રૂપ લેફ્ટ, એટલે લીવનું ભૂતકાળનું રૂપ શું થશે? લેફ્ટ. લખો બીજો શબ્દ અર્લી, EARLY, અર્લી એટલે વહેલા. અર્લી એટલે વહેલા. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, હું શાળામાંથી વહેલો નીકળી ગયો. The rain stopped at night. લખો to stop, TO2 STOP, stop એટલે અટકવું, અલ્પવિરામ રોકાવું. આ મૂળ રૂપ છે સ્ટોપ. આપણે ભૂતકાળનું રૂપ લખીએ, બાજુમાં જ લખજો સ્ટોપ્ડ, STOPPED, સ્ટોપ્ડ. ભૂતકાળનું રૂપ સ્ટોપ એ મૂળ રૂપ છે, સ્ટોપનું ભૂતકાળનું રૂપ શું થશે? સ્ટોપ્ડ. ચાલો ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. લખો એટ નાઇટ, AT NIGHT, નાઇટ એટલે રાત્રે. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ એટલે રાત્રે વરસાદ અટકી ગયો. નેક્સ્ટ ડે લખો NEXT DAY, નેક્સ્ટ, DAY ડે, નેક્સ્ટ ડે પછીના દિવસે. બીજો શબ્દ લખજો સાઇન, ટુ સાઇન, TO2 SHINE, ટુ સાઇન એટલે પ્રકાશવું. એનું ભૂતકાળનું રૂપ લખજો બાજુમાં SHINED, સાઇન. સાઇનનું ભૂતકાળનું રૂપ છે સાઇન. લાસ્ટ વર્ડ છે તે લખજો બ્યુટી, બટ. બટ એટલે પરંતુ. ધ નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજા દિવસે સૂર્ય પ્રકાશતો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ, 25 વિદ્યાર્થીઓ હતા. નોટ ઓનલી 5, માત્ર 5 નહીં. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પરંતુ શ્રી જોશી ક્યાં હતા? હી વોઝ નોટ ધેર, તે ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ, તે ઘરે હતા. સિક ઇન બેડ, માંદા પથારીમાં. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ તમને લખાવ્યા એ બધા જ તમારે નોટબુકમાં નોંધ કરવાની છે. એક્ટિવિટી 8માં આગળની પ્રવૃત્તિ જોઈએ. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. આપણે આ જે ઘટના છે એ જોઈ, એના આધારે આપણે આમાં ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ, ધ વેધર વોઝ બ્લેન્ક એન્ડ રેની. ધ વેધર કેવું હતું? કોલ્ડ, COLD, કોલ્ડ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે નોટબુકમાં લખવાનું છે. સેકન્ડ વન, ઇટ વોઝ ડાર્ક એન્ડ બ્લેન્ક. તો એ અંધાર્યું અને કેવું હતું? ગ્રે આઉટસાઇડ, GRAY, ગ્રે, OUTSIDE, આઉટસાઇડ, ગ્રે આઉટસાઇડ. ત્રીજું જોઈએ, મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ. શું આવશે? ધ સ્કૂલ. ઘણા બધા સ્ટુડન્ટ સ્કૂલમાં ન હતા. ફોર્થ વન, ધેર વોઝ નો બ્લેન્ક. ધેર વોઝ નો સનશાઇન, તડકો ન હતો. ફિફ્થ વન, લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક સિક એટ હોમ. લોટ્સ ઓફ સ્ટુડન્ટ વેર સિક એટ
હોમ. ઘણા બધા વિદ્યાર્થીઓ માંદા હોય એવું વિચાર્યું હતું ને. ચાલો 6th વન. મિસ્ટર જોશી વોઝ એટ હોમ બ્લેન્ક. મિસ્ટર જોશી ઘરે હતા, સિક ઇન બેડ, માંદા હતા. 7th વન. ધ રૂમ બ્લેન્ક વોઝ લાઇક અ ફ્રીઝર. ધ રૂમ બ્લેન્ક વોઝ લાઇક અ ફ્રીઝર. શું આવશે અંદર? રૂમ. આપણે આન્સર બોલી જ દીધો છે. ચાલો 8મું. ધ સ્કૂલ વોઝ લાઇક બ્લેન્ક. સ્કૂલ કેવી લાગતી હતી? રેફ્રિજરેટર. REFRIGERATOR, રેફ્રિજરેટર. 9th વન. ધ બ્લેન્ક સ્ટોપ્ડ એટ નાઇટ. રાત્રે વરસાદ બંધ થઈ ગયો હતો. તો શું આવશે? રેન. RAIN, રેન. 10th લાસ્ટ વન. મિસ્ટર જોશી વોઝ બ્લેન્ક નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી ક્યાં હતા? ઘરે. એટ હોમ. ATHOME, હોમ. આ તમારે નોટબુકની અંદર લખવાનું છે. હવે નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. પહેલું છે ધેર વેર 5 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. શું આવશે? યસ. તે સમયે કેટલા સ્ટુડન્ટ હતા? 5. તમારે અહીંયા TRUE ટ્રુ લખવાનું છે, બરાબર? તે આ પણ તમારે નોટબુકમાં લખવાનું છે. સેકન્ડ વન. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. તેમાં શું આવશે? ફોલ્સ. તે ખોટું છે. FALSE, ફોલ્સ. ત્રીજું. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ ડે. શું આવશે? ખરું, ટ્રુ. ફોર્થ વન. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. શું આવશે? ફોલ્સ. લાસ્ટ વન. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. શું આવશે? આમાં પણ ખોટું, એટલે કે ફોલ્સ આવશે. એક્ટિવિટી 9. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી છે. એ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. સંવાદ જોઈએ. અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વર વી લાસ્ટ સન્ડે. મમ્મી મહેરબાની કરીને મને કહે છેલ્લા રવિવારે અમે ક્યાં હતા? મમ્મી સેડ વી વેર ઓન ધ ફાર્મ. અમે, મમ્મી કહે છે કે અમે ફાર્મમાં હતા. અર્ચના સેડ ઓહ યસ, હા, ઓહ હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પેલા મોટા વૃક્ષનું નામ શું હતું? મમ્મી આસ્ક્ડ બિગ ટ્રી. મમ્મી પૂછે છે મોટું ઝાડ. અર્ચના સેડ વન નિયર ધ વેલ. અર્ચના કહે છે કૂવા પાસે એક. મમ્મી સેડ યસ, હા, ધેટ વોઝ એન આમલા ટ્રી. મમ્મી સેડ યસ, હા, ધેટ વોઝ એન આમલા ટ્રી. હા, તે આમળાનું ઝાડ હતું. અર્ચના સેડ ઓકે. અર્ચના કહે છે સારું. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. હું શુક્રવારે બપોરે ક્યાં હતી? મમ્મી આસ્ક્ડ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. તે દિવસે શું તારીખ હતી?
Archana said, "It was the 11th of this month." આ મહિનાની 11 તારીખ હતી. મમ્મી said, "We were in the દૂધસાગર ડેરી." અમે દૂધસાગર ડેરીમાં હતા. Archana asked, "And mummy on the 12th?" અર્ચના પૂછે છે, અને મમ્મી 12મી તારીખે? મમ્મી said, "You and your friends were at the library." તમે અને તમારા મિત્રો લાઇબ્રેરીમાં હતા. અર્ચના said, "Oh yes, હા, I remember now." હવે મને યાદ છે. I was there with my friends. હું મારા મિત્રો સાથે ત્યાં હતી. And on the 10th of this month, અને આ મહિનાની 10મી તારીખે? મમ્મી said, "On the 10th of this month." You were at the doctor's clinic. આ મહિનાની 10મી તારીખે તમે ડૉક્ટરને ત્યાં ક્લિનિકમાં હતા. અર્ચના said, "Yes, but I will not write that." અર્ચના કહે છે, હા, પરંતુ હું તે લખતી નથી. મમ્મી asked, "Why not બેટા? કેમ નહીં બેટા?" અર્ચના said, No, it was a bad experience. અર્ચના કહે છે, ના, તે બહુ જ ખરાબ અનુભવ હતો. મમ્મી said, "But it was a real experience. So please write it." પરંતુ તે વાસ્તવિક અનુભવ હતો, તેથી મહેરબાની કરીને તે લખ. હવે આપણે ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધવાની છે. આપણને ટાઈમ, પ્લેસ અને પીપલ આપેલા છે અને નીચે બ્લેન્ક પણ આપેલી છે, તો આપણે તે ભરવાનું છે. ટાઈમ, પ્લેસ, પીપલ. તો ટાઈમમાં ફર્સ્ટ છે લાસ્ટ સન્ડે. તો પ્લેસમાં શું આવશે? તે ક્યાં હતા? તો ઓન ધ ફાર્મ. પીપલ એટલે કે લોકો, અર્ચના, મધર અને ફાધર. સેકન્ડમાં જોઈએ ટાઈમ. એમાં પહેલાંમાં ફર્સ્ટમાં બ્લેન્ક છે, ઇન ધ લાઇબ્રેરી. અને પીપલમાં અર્ચના, સલીમ અને ટીના છે. તો પહેલી બ્લેન્કમાં શું આવશે? ઓન 12th ઓફ ધીસ મંથ. આ મંથની 12 તારીખે તેઓ ક્યાં હતા? લાઇબ્રેરીમાં. કોણ? અર્ચના, સલીમ અને ટીના. થર્ડમાં જોઈએ ઓન 10th ઓફ ધીસ મંથ. 10મી તારીખે ક્યાં હતા? પ્લેસમાં શું આવશે? એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. ક્યાં હતા? ડૉક્ટરના ક્લિનિકમાં. અને પીપલમાં અર્ચના, મધર અને ફાધર. લાસ્ટ વન બ્લેન્ક આપેલી છે પ્લેસ, ઇન ધ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરી અને લોકો કેટલા છે અહીંયા તેમાં પણ બ્લેન્ક છે, બરાબર. તો દૂધસાગર ડેરી કઈ તારીખે ગયેલા ત્યાં એ લોકો? ત્યાં ઓન 11th ઓફ ધીસ મંથ. 11 તારીખે, આ મહિનાની 11 તારીખે. અને કેટલા લોકો છે? અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. અર્ચના અને તેમના મિત્રો. નીચે જોઈએ હવે આ વાક્યો બોલો. એક વાક્ય આપણને આપેલું છે અને બીજા આપણે જાતે લખવાના છે, બરાબર. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. છેલ્લા રવિવારે અર્ચના ક્યાં હતી? ફાર્મમાં હતી. સેકન્ડ વન, અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન 12th ઓફ ધીસ મંથ.
અર્ચના લાઇબ્રેરીમાં ક્યારે હતી? 12th આ મહિનાની 12મી તારીખે. ત્રીજું વાક્ય, અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન 10th ઓફ ધીસ મંથ. તો શું આવશે? શું કહેવાશે કે અર્ચના આ મહિનાની 10મી તારીખે ડૉક્ટરના ક્લિનિકમાં હતી. લાસ્ટ વન આપણે જોઈએ. અર્ચના વોઝ ઇન ધ દૂધસાગર ડેરી ઓન 11th ઓફ ધીસ મંથ. અર્ચના દૂધસાગર ડેરીમાં 11મી આ મહિનાની 11મી એપ્રિલે હતી. એક્ટિવિટી 10. વિદ્યાર્થી મિત્રો, આ એક ગ્રામરનો ટોપિક છે, તો આપણે પહેલાં ગ્રામર, પર્સનલ પ્રોનાઉન્સ વિશે અને ટુ બીના રૂપ અને ભૂતકાળના રૂપ વિશે જોઈએ. પર્સનલ પ્રોનાઉન. પ્રોનાઉન્સ એટલે સર્વનામો અને પર્સનલ એટલે વ્યક્તિગત સર્વનામો. પહેલો પુરુષ એટલે કે પર્સન. પુરુષ એટલે પર્સન. એકવચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્યુરલ. એકવચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્યુરલ. આઈ એટલે પહેલો પુરુષ છે આઈ એટલે હું. બહુવચનમાં વી એટલે અમે અથવા આપણે. બીજો પુરુષ યુ એટલે તું. બહુવચનમાં યુ એટલે તમે. ત્રીજો પુરુષ એકવચનમાં હી એટલે તે, સી એટલે તે અથવા તેણી, ઇટ એટલે તે. બહુવચનમાં દે એટલે તેઓ. આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે. નાઉન એટલે નામ. પ્રોનાઉન એટલે સર્વનામ. ટુ બીના રૂપો આપણે જોઈએ. એકવચનમાં આઈ એમ. આઈ સાથે શું આવે છે? એમ એટલે કે હું છું. વી આર અમે છીએ. બીજો પુરુષ યુ આર તું છે. યુ આર તમે છો. ત્રીજો પુરુષ હી સી ઇટ ઇઝ એટલે કે તે છે. ધે આર તેઓ છે. આઈ એમ, વી આર, યુ આર, હી સી ઇટ ઇઝ, ધે આર. ટુ બીના ભૂતકાળના રૂપ વોઝ અને વર. ભૂતકાળના રૂપમાં શું આવશે? વોઝ અને વેર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પુરુષ એકવચન અને બહુવચન. તો તેમાં પહેલા પુરુષમાં આઈ વોઝ એટલે હું હતો. વી આર અમે હતા. બીજો પુરુષ છે યુ વેર તું હતો. યુ વેર તમે હતા. હી સી ઇટ વોઝ. હી વોઝ એટલે તે હતો. સી વોઝ તેણી હતી. ઇટ વોઝ તે હતું. ધે વેર તેઓ હતા. આઈ વોઝ વી વેર. યુ વેર હી સી ઇટ વોઝ ધે વેર. વિદ્યાર્થી મિત્રો, આ બધા ટુ બીના રૂપો છે. હવે આપણે એક્ટિવિટી 10 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો બ્રેકેટમાં આપણને ટુ બીના રૂપો આપેલા છે. એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના રૂપો છે. ટુ બીના વર્તમાન કાળના રૂપો છે. અને વોઝ, વેર એ ભૂતકાળના રૂપો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાક્ય વાંચવાના અને એ રીતે આપણે એ રૂપો બ્લેન્કમાં લખવાના છે. ચાલો જોઈએ. ટુડે એટલે આજની વાત કરવામાં આવી છે. ટુડે બ્લેન્ક સેટરડે એટલે કે ટુડે ઇઝ. આમાં શું આવશે? ટુડે ઇઝ સેટરડે. આજે શનિવાર છે. બીજું વાક્ય જોઈએ. યસ્ટરડે
એટલે કે ગઈકાલની વાત કરવામાં આવેલી છે. યસ્ટરડે એટલે ગઈકાલે. બ્લેન્ક ફ્રાઈડે એટલે ગઈકાલે શુક્રવાર હતો. ત્રીજું વાક્ય છે ધીઝ યર આઈ બ્લેન્ક ઇન ક્લાસ 6. આ વર્ષની વાત કરવામાં આવી છે અને ટુ બીના રૂપમાં એમ ઇઝ આર વર્તમાન કાળમાં આવે છે. તો આઈ સાથે શું આવશે? એમ આવશે. તો ધીઝ યર આઈ એમ ઇન ક્લાસ 6. આ વર્ષે હું ક્લાસ 6માં છું. આગળનું સેન્ટન્સ લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. ગયા વર્ષની વાત કરવામાં આવી છે એટલે કે ભૂતકાળની વાત કરવામાં આવી છે. તો શું આવશે? વોઝ. આઈ વોઝ ઇન ક્લાસ 5th. ગયા વર્ષે હું 5મામાં હતો. આગળનું વાક્ય જોઈએ. ધીઝ વીક વી. આ અઠવાડિયામાં. વી સાથે શું આવશે? બહુવચન છે એટલે કે આર. વી આર ઇન સ્કૂલ. આ અઠવાડિયામાં અમે સ્કૂલમાં છીએ. આગળનું સેન્ટન્સ લાસ્ટ વીક ગયા અઠવાડિયામાં. વી વેર શું આવશે? વી વેર ઇન પાર્ક. બહુવચન છે. વી સાથે શું આવશે? વેર ઇન પાર્ક. ગયા અઠવાડિયામાં અમે પાર્કમાં હતા. આગળ જોઈએ. માય ફ્રેન્ડ્સ મારા મિત્રો. ઘણા બધા મિત્રોની વાત કરવામાં આવી છે. બહુવચન આવશે એટલે. આર હિયર ટુડે. આજે મારા મિત્રો અહીં છે. આગળનું સેન્ટન્સ ધે બ્લેન્ક નોટ હિયર યસ્ટરડે. તેઓ. બહુવચન આવશે અહીંયા. વેર નોટ હિયર યસ્ટરડે. તેઓ ગઈકાલે અહીં ન હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવા બીજા વાક્યો બનાવવાના છે. તો 3 વાક્યો આપણે જોઈએ. વી આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ નાવ. બીજું વાક્ય વી વેર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. આગળ માય ફાધર ઇઝ ઇન અહેમદાબાદ ટુડે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8ની બ્લેન્ક્સ ખરા ખોટા જે છે તે અને એક્ટિવિટી 10ની ખાલી જગ્યા અને બીજા વાક્યો જે બનાવવાના છે તે તમારે નોટબુકની અંદર લખવાનું છે. ધન્યવાદ. થેન્ક યુ.